ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના રાજકારણમાં આજે તે સમયે મોટો રાજકીય ભૂકંપ આવ્યો જ્યારે ભાજપના પીઢ અગ્રણી અને આમોદ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ અમીષાબેન પટેલના પતિ કેતન પટેલે પક્ષનો છેડો ફાડી નાખ્યો હતો। છેલ્લા ઘણા સમયથી ભાજપના સ્થાનિક સંગઠનમાં ચાલી રહેલ આંતરિક અસંતોષ આજે સપાટી પર આવ્યો છે અને કેતન પટેલે પોતાના મોટી સંખ્યામાં ટેકેદારો તથા કાર્યકરો સાથે વિધિવત રીતે કોંગ્રેસમાં પ્રવેશ મેળવ્યો છે। પક્ષ છોડતાની સાથે જ કેતન પટેલે ભાજપના સ્થાનિક નેતૃત્વ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે હાલ તાલુકામાં લોકશાહી જેવું કશું રહ્યું નથી અને માત્ર હિટલરશાહી ચાલી રહી છે, જેના કારણે પાયાના કાર્યકરોમાં ભારે ગુંગળામણ અનુભવાતી હતી। આ રાજકીય ઉલટફેરને કારણે સ્થાનિક રાજકીય સમીકરણોમાં જબરદસ્ત પરિવર્તન આવ્યું છે। એક તરફ ભાજપ માટે આ એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે તો બીજી તરફ કોંગ્રેસ માટે આ એક મોટી રાજકીય સિદ્ધિ છે। કેતન પટેલ જેવા મજબૂત સ્થાનિક નેતાના પક્ષ પલટાથી આવનાર ચૂંટણીઓમાં મોટા ફેરફારો થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। ભાજપમાં ફાટી નીકળેલ આ ઉકળતા ચરુએ સાબિત કરી દીધું છે કે સંગઠનમાં બધું જ બરાબર નથી। આ ઘટનાને પગલે આમોદ પંથકમાં ભારે ચર્ચાઓ જાગી છે અને આગામી દિવસોમાં હજી પણ કેટલાક કાર્યકરો પક્ષ છોડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે, જેને પગલે હવે ભાજપ હાઈકમાન્ડ ડેમેજ કંટ્રોલ માટે કયા પગલાં લેશે તેના પર સૌની નજર ટકેલી છે। માજી તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ, માજી તાલુકા જિલ્લા પંચાયત સદસ્ય અને માજી આરોગ્ય સમિતિના ચેરમેન, હવે આમોદ તાલુકાની અંદર આજની જે પરિસ્થિતિ છે એ લોકો ભાજપની જે કામ કરવાની પદ્ધતિ છે એને જોઈ અને કોંગ્રેસની જે બિન સાંપ્રદાયિક પરિસ્થિતિ જોઈ અને લોકો આજની તારીખે કોંગ્રેસની અંદર જોઈન થયેલા છે। અને એક નમૂનો છે કે અમારી ઇખર 1 તાલુકા પંચાયતના માજી સદસ્ય ભાઈ કેતનભાઈ પટેલ જેઓ આજે ભાજપ છોડી અને કોંગ્રેસની અંદર જોઈન થયેલા છે। ભાજપે ભૂતકાળની અંદર શું કાર્યો કર્યા છે એ બધી લોકોને ખબર છે। રહી વાત એવી કે હવે આમોદ તાલુકા પંચાયત કે ઇખર 13 અને આછોડ 1 જિલ્લા પંચાયતના ઉમેદવારો અમારા કોંગ્રેસના સંપૂર્ણ બહુમતીથી જીતવાના છે અને લોકોનો સાથ અને સહકાર છે। લોકોએ હવે એવું નક્કી કર્યું છે કે ભાઈ ભાજપ એ માત્ર ભાજપે ભૂતકાળની અંદર સભ્યશ્રીએ પણ ઘણા ખરા વચનો આપેલા છે, એક પણ પરિપૂર્ણ થયેલ નથી। એટલે લોકો છે તે પોતાને સ્વેચ્છાએ ભાજપ છોડી અને કોંગ્રેસની અંદર જોડાઈ રહેલા છે। આજે અમારો આ કેતન પટેલ એ પોતાની સ્વેચ્છાએ કોંગ્રેસની કાર્ય કરવાની, રાહુલ ગાંધીની કાર્ય કરવાની પદ્ધતિ જોઈ અને આજે એને એવું થયું કે ભાઈ ભાજપ કરતાં કોંગ્રેસ એ લોકશાહી અને સાચી લોકશાહીની ઢબે દેશની અંદર કામ કરી રહેલી છે। એટલે અમારે આ કોંગ્રેસની અંદર જોડાવું છે, નહીં કે કોઈ સત્તાની લાલચ છે। સત્તા તો એની પાસે ભૂતકાળમાં હતી અને સમિતિના માજી પ્રમુખ ભારતસિંહભાઈ રાજ કે જેમને ભૂતકાળની અંદર આ કોંગ્રેસને મજબૂત કરવાની અંદર એમનો સિંહ ફાળો હતો, એવા તમામ લોકોના સાથ અને સહયોગથી આવનાર તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીની અંદર આમોદ તાલુકાની અંદર અમે કોંગ્રેસને મજબૂત કરી અને કોંગ્રેસનું બોર્ડ તાલુકા પંચાયતમાં બને અને કોંગ્રેસની આછોડ અને ઇખર 2 જિલ્લા પંચાયતો અમે સાચા કાર્ય કરવાવાળા આગેવાનોને સાચી કોંગ્રેસની મતલબ કે કામ કરવાની જે પદ્ધતિ છે એના હિસાબે કોંગ્રેસ આવનાર દિવસોની અંદર તાલુકા અને જિલ્લા પંચાયતની અંદર આમોદ તાલુકાની અંદર કોંગ્રેસ સંપૂર્ણ બહુમતીથી જીતશે, જીતવાની છે અને જીતતી રહેશે। મુદ્દાઓને લઈને કોંગ્રેસ મેદાનમાં ઉતરવાની છે? મુદ્દાઓ તો બહુ છે। ખેડૂતોના પ્રશ્ન છે, સમજી લો કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતા, ખેડૂતોને 24 કલાક વીજળી નથી મળતી, ખેડૂતોને मतलब के
ભાજપે વાયદા કર્યા કે અમે આ તુવેરો આ હાલના સંજોગોની અંદર તુવેરની ખરીદીની અંદર બી આ લોકોનો ભ્રષ્ટાચાર છે. સમજી લો એક વસ્તુ, તુવેર ખરીદીની અંદર બી ભ્રષ્ટાચાર છે. એમને શું કર્યું છે તુવેર ખરીદીની અંદર? તમે 500 રૂપિયા આપો એટલે તમારી તુવેરને સાફ નહીં કરવાની, એની ખરીદી કરી લેવાની. આ બધું ભાજપનું આ ખેડૂતોને પાયમાલ કરી દીધા. ખેડૂતોની જોડે જોડે ખેડૂત પાયમાલ થાય તો મજૂરિયાત વર્ગ પાયમાલ થાય. તમે હમણાં એવું કીધું કે ધારાસભ્યશ્રીએ વાયદા કર્યા ને પૂરા નથી કર્યા. એ કયા વાયદા કર્યા ને પૂરા નથી કર્યા? ઓહો ધારાસભ્યશ્રીએ તો ઘણા વાયદા કર્યા. માતરથી ઓછન રોડ, માતરથી બનાવી દઈશું. ગમણાની અંદર અનેક વાયદાઓ કરેલા છે ધારાસભ્ય. એમને જાહેર મંચ ઉપર ડિબેટ એક મુદ્દાઓના પ્રશ્ન છે. ધારાસભ્યશ્રીએ કોઈ ધારાસભ્યશ્રી તો મને એવું લાગે છે કે કોઈના ઈશારે કઈ નિર્ણયો લઈ રહેલા છે. હા, એક વ્યક્તિના કીધે જ ચાલી રહેલી છે આ ધારાસભ્યશ્રી. અને મુદ્દાઓ અનેક છે. શોષિત, વંચિત, આદિવાસી, ખેડૂત બધાઓના મુદ્દાઓની અંદર આ ધારાસભ્યશ્રી અને આ ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ નીવડેલી છે. ભાઈ જો તમારી પાસે સદસ્યોની કમી હોવાના કારણે આપણે ભાજપમાંથી ખેંચવા પડે છે બાબતે કોઈ અમારી પાસે કોઈ નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત, અમારી પાસે કોઈ કમી નથી. અમારી પાસે પ્રજા જોડે છે. કોંગ્રેસ પાસે ઠેર ઠેર આયાતી ઉમેદવાર મૂકવામાં આવે. કઈ જગ્યાએ તમે બતાવો ને. પહેલા તો કેતનભાઈ પટેલ જ. એ ભાઈ કઈ હજુ ઉમેદવાર નથી ને આયાથી ઉમેદવાર છે એવું કોને નક્કી કર્યું? ઓછણ અને માતર એ આયાતી નથી. ઓછણ અને માતર તે તો અમારો સીમાડો છે યાર. અમારો સીમાડો. ભાજપે આયાથી ઉમેદવારો કેટલા માંગ્યા છે એમનું લિસ્ટ જોતું હોય તો અમે ડિબેટ કરવા તૈયાર છે. બીજું ભીમપુરા સીટ પર પણ આવું આવે છે કે ત્યાં પણ આયાતી કોઈ ઉમેદવાર એની ભીમપુરા પકડ હશે. ભીમપુરા સીટ ઉપર પકડ હશે. ભીમપુરા સીટ ઉપર જોડે એનું કંઈક સંકલન હશે, કાં તો માતર સીટ જોડે કંઈક કેતનભાઈનું સંકલન હશે તો અમે ઉમેદવાર મૂકેલો છે. બાકી કોઈ જગ્યાએ અમે ઉમેદવાર આયાથી મૂકેલો અને અમારા આયાથી ઉમેદવાર મૂકવાની જરૂર નથી. સ્વયંભૂ પ્રજા અમારી હાથે છે. ભાજપથી નારાજ થયેલી ને કંટાળેલી પ્રજા અમારી જોડે છે. આપણે આખરી પ્રશ્ન હા, પ્રશ્ન એ છે કે ભારતીય જનતા પાર્ટી પાસે સભ્યોનું બળ મોટું છે, આપની પાસે કાર્યકર્તાઓની કમી છે, તો આપની વ્યૂહરચના શું રહેશે? જો ભાઈ અમારી પાસે કાર્યકરોની કોઈ કમી નથી. સમજી લો એક વસ્તુ, કાર્યકરો તમે અત્યારે જોઈ રહેલા છો કે ભાજપના કાર્યકરો કોંગ્રેસનો સંપર્ક કરે છે કે અમારે તમારી જોડે આવવું છે. કાર્યકરો એવું છે કે અમારે તો કોંગ્રેસને મદદ કરી તો અમારે આ પછી ભાજપનું સંખ્યાબળ વધારે છે એવું કેવી રીતે તમે લોકો કહી શકો? ભાજપના લોકો કોંગ્રેસમાં કેમ આવી રહ્યા છે? એ ભાજપની જે અત્યારે વહીવટ કરવાની જે પદ્ધતિ છે, ભાજપની જે વહીવટ કરવાની પદ્ધતિ છે, તમને દાખલો આપું કે અત્યારે મુસ્લિમ ગામોની અંદર શોધવા માટે નીકળી રહેલી છે. તો હવે જો એમને જીતવાની તાકાત હોય તો પછી એમને સરકારી આધાર પુરાવા રજૂ કરીશું. આધાર જરૂર પડે અમે જીતેલા છે, જીતવાના છે. અને ભાજપના કાર્યકરો, ભાજપના આગેવાનો આજે કોંગ્રેસ સંપર્કમાં છે.